મારી જવાબદારી સાથે હું બોલી રહ્યો છું. બીજું પગલું છે વિવેક. મારા પ્રત્યેક વિચારને વિવેકની કસોટીએ કસવો જોઈએ. વિવેક વગરનો વિચાર પેલા શેઠ જેવું થાય. એ વિવેક શૂન્ય વિચાર હતો. અને વિવેકનો આપણે વેદાંતમાં વિવેક શબ્દ જે રીતે યોજાયો, ભગવાન જગદગુરુ આદિ શંકરાચાર્ય વિવેક ચૂડામણી નામનો એક અદ્ભુત ગ્રંથ આપણને આપે. એ વિવેકની જે ઊંચાઈ છે ત્યાં કદાચ આપણે અત્યારે ન જઈએ. વિવેક એટલે સારું અને નરસું એનો વિચારપૂર્વકનો નિર્ણય. દૂધ અને પાણી, શુભ અને અશુભ, આપણા વિચાર માટે આપણે વિવેકની સાથે એને કસવા જ જોઈએ વિચારો. અમારા રામચરિત માનસમાં એક જિજ્ઞાસુ એક પરમ વિવેકીને પ્રશ્ન પૂછે છે ત્યારે એમ કહે છે કે આપ મને જે જવાબ આપો ને એ તમારા કેવલ વિચારો ન હોવા જોઈએ, તમારો વિચાર વિવેકપૂર્ણ હોવો જોઈએ. આવી અપેક્ષા રાખે છે. ધન્ય છે એ શ્રોતાને, ધન્ય છે જિજ્ઞાસુને, ધન્ય છે વિદ્યાર્થીને કે જે પોતાના શિક્ષકને પૂછે ત્યારે સવિનય એમ કહી શકે કે સર મને જે જવાબ આપો એ તમારો વિચાર વિવેકપૂર્ણ હોવો જોઈએ. એટલે યાજ્ઞવલ્ક નામના એક પરમ વિવેકી પુરુષને ભરદ્વાજ નામના એક શ્રોતા, એક છાત્ર, શિષ્યસ્તેહમ સાધિમામ તામ પ્રપન્નમ, આવી ભૂમિકાએ બેઠેલો એક ઋષિ એમ કહે છે આપ મને હું જે પૂછું એનો જવાબ આપો, પરંતુ કહું વિવેક વિચારી. આપ વિચાર મને આપો પણ વિવેક સભર આપો, મને નક્કી કરીને આપો. વિવેક વગરનું જીવન શું અર્થ? કવિ કાગ એમ 52 ફૂલડાનો બાગ એક કવિ કાગનો ભગત બાપુનું પુસ્તક, એમાં બધા એના સૂત્રો લખ્યા. આ વાત મેં ઘણી વખત કહી છે, ફરી વખત પુનરુક્તિ કરું, આપે સાંભળી હોય. એમણે એમ કહ્યું કે વનમાં કોઈ દિવસ વેપારી ન શોભે. જંગલમાં તમે વેપારીને મોકલી દો તો શોભે નહીં, પણ એ આમ બહુ મગજમાં બેસતું નથી. વેપારીનો કાંઈ ભરોસો નહીં. એ વનમાં લાકડાનું શરૂ કરે. પણ એ લખતા કે વેપારી વનમાં ન શોભે, નિર્ધન શહેરમાં ન શોભે, કાયર રણ મેદાનમાં ન શોભે. બાવો કોઈ દિવસ બેંકમાં ન શોભે. ભગત બાપુના શબ્દ. વિવેક વગરનો વિચાર કઈ દી ન શોભે. આટલું મારે ઉમેરવું છે. વિવેક વગર વિચાર્યા કરવું એને મારી વ્યાસપીઠ 21મી સદીનો અપરાધ ગણે છે. મેં થોડાક 21મી સદીના યુવાન ભાઈ બહેનો અપરાધો મારી દ્રષ્ટિએ ઉભા કર્યા છે. ખાલી વિવેક શૂન્ય વિચાર જે અધપતન કરે, મારું તમારું છેક સુધી નુકસાન કરે. એટલે બાપ કાલને મુઠ્ઠીમાં રાખવી હોય, કલ્પનાને એવી રીતે પરિવર્તિત કરવી હોય, કલ્પનાને દીક્ષિત કરવી હોય તો યાત્રાનો આરંભ, યાત્રાનું પહેલું પગલું કે વિચાર જ હોવો જોઈએ. જગતના જેટલા સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો, બૌદ્ધિકો, વિદ્વાનો, વિવિધ ક્ષેત્રના મહાપુરુષોએ જેણે સમગ્ર જગત માટે કંઈક કલ્યાણકારી યોગદાન કર્યું છે, એ બધાના મૂળમાં વિચાર પડ્યો છે. અને એ વિચારની સાથે એનો વિવેક ધરબાયેલો હતો. અને તેથી વિવેક, હમણાં હું રસ્તામાં કે કોઈ જગ્યાએ કહેતો હતો કે બે લીટીની એક વાર્તા મેં વાંચી. આટલી ટૂંકી વાર્તા મેં નથી વાંચી ક્યારે. અને આખી વાર્તા સાહેબ, હાઈકુ એક કાવ્યનો પ્રયોગ છે આપણે ત્યાં, કે બહુ ચંદ શબ્દોમાં, અમુક અક્ષરોમાં જ વાત કહેવાઈ જતી હોય હાઈકુમાં. એ તમે જાણો છો, શાયદ જાપાનીઝ પદ્ધતિ છે હાઈકુ. પણ આટલી નાની વાર્તા મેં નથી વાંચી ક્યારે. એક નગર સ્ત્રી, વેશ્યા, વાર્તા શરૂ થાય છે. એક વેશ્યા, એક ગ્રાહક એના કમરામાં આવે છે. એ ખુરશી ઉપર બેસે છે.
પૈસા ચૂકવાય છે. અને ઈસુ ખ્રિસ્તનો એક ફોટો હતો, એના ઉપર પેલી સ્ત્રી કહે છે, 1 મિનિટ હું મારી શાલ ઢાંકી દઉં. વાર્તા પૂરી થઈ ગઈ. આ છે વિવેક. મારી મજબૂરી, મારી બાધ્યતા મને ગમે ત્યાં લઈ જાય, પણ મારો વિવેકનો જે વારસો છે એ હું નહીં ચૂકું.